હા, તો આપણે કઈ સેન્ડવિચ બને છે? સેન્ડવિચ બને છે પનીર તડકા જંગલી અને ગુગલી ચીઝ બ્લાસ્ટ જંગલી. બરાબર. અત્યારે આપણે હવે કઈ સેન્ડવિચો અત્યારે બનાવી? અત્યારે તો મારી પાસે જંગલીમાં 10 વેરાયટી છે. એમાં આપણે અત્યારે નવી એક લોન્ચ કરી છે ઇટાલિયન જંગલી. ઇટાલિયન જંગલી. તમારે જો જંગલી સેન્ડવિચ નો ઓરિજિનલ ટેસ્ટ જોતો હોય ને એકવાર રામનાથ ની મુલાકાત લેવી પડે. બરાબર. જંગલી નું આપણે પેલા કરી છે. રાજકોટ ખાતે જંગલી સેન્ડવિચ ચાલુ કરવા વાળો હું છું. પછી બધી ચાલુ કરી. એટલે તમારે ઓરિજિનલ ટેસ્ટ ખાવો હોય ને તો એકવાર રામનાથ માં જ આવવું પડે. સાચો ઓરિજિનલ ટેસ્ટ મળે અહીંયા. હા. આપણે એનું એડ્રેસ? એનું એડ્રેસ ભક્તિનગર સર્કલ ખાવ ગલી મેગા રંગભવન ની પાછળ. અને મારા કોન્ટેક્ટ નંબર છે. તમારી સેન્ડવિચ ભક્તિનગર ની ખાવ ગલી ફેમસ. હા. અને મારા કોન્ટેક્ટ નંબર 9064669993. બરાબર. કોઈને ના મળે તો આમાં ગમે ત્યારે ફોન કરે તો. શું ટાઈમિંગ શું આપણે? ટાઈમિંગ સાંજે 6:30 થી રાતે 12:30. સાંજે 6:30 થી રાતે 12:30. અને આપણે તહેવારમાં કેવી રીતે હોય? તહેવારમાં તો રાતે કેટલા વાગે નક્કી જ ન રહે. રાતે 2, 2:30, 3 ચાલુ હોય ને? હા, ચાલુ હોય. એમાં ટાઈમ લઈને આવવું પડે ને, કેમ કે વાર લાગે ને સામે. એટલે ના, હવે તો થોડુંક સેટિંગ થઈ ગયું, માણસોનું સેટિંગ થઈ ગયું એટલે વાંધો નથી. પણ તોય 30 મિનિટનું વેઇટિંગ ગણવાનું. આ કઈ બને છે ને આ કઈ બને છે? આ ગુગલી ચીઝ બ્લાસ્ટ છે અને આ પનીર તડકા છે. બરાબર. અને બેયના 170 રૂપિયા હે ને? હા, બેયના 170. હજી આપણે આની સ્પેશિયલ બનાવવાની બાકી જ છે ને? હજી આપણે ઇટાલિયન તો બાકી જ છે. આ સોસ છે કે જામ શું આવે આપણે? આ શેજવાન ચટણી છે. શેજવાન ચટણી. હા. એક જણ ખાઈ પૂરું થઈ જાય ને કે ભાઈ 2 જણા જોઈએ? ના, 2 જણા જોઈએ. 2 જણા 5-7 મિનિટ. મિનિમમ કેટલો વજન હશે આ સેન્ડવિચ નો અંદાજે? 500 ગ્રામ ઉપર. હવે અમે જોઈશી તો નથી એક વાર. બરાબર. 500 ગ્રામ ઉપર હશે. હા. ઓહો. ઉપરથી સેજવાન આવી ગયું એમ ને? નહીં, આ અલગ સોસ છે અને આ પણ અલગ છે. ચીઝ બધી સેન્ડવિચ માં આવે ને? આપણે ચીઝ બધી સેન્ડવિચ માં આવે. ચીઝ વગર સેન્ડવિચ થોડીક બને. ચીઝ દિલ ખોલીને નાખવાનું. કા ચીઝ માં તો ગ્રાહકને સંતોષ થાય એટલું નાખવાનું. થ્રી લેયર આવે. હા, 3 લેયર. બીજું સેન્ડવિચ સિવાય આપણે શું શું રાખી છે? સેન્ડવિચ સિવાય આપણે હોટડોગ, બર્ગર, પીઝા, ગાર્લિક બ્રેડ. બરાબર. ગાર્લિક બ્રેડ, પીઝા ને બધું મળી જશે. હા, પીઝામાં કઈ વેરાયટી હોય? પીઝામાં ઇટાલિયન પીઝા છે, માર્ગરેટા પીઝા છે, વેજીટેબલ પીઝા છે, અમારા રામનાથ સ્પેશિયલ પીઝા છે. બરાબર. અને બર્ગરમાં? બર્ગરમાં વેજ આલુ ટિક્કી બર્ગર, રામનાથ સ્પેશિયલ બર્ગર, પેરી પેરી બર્ગર અને પનીર તંદૂરી. હા, બર્ગરમાં પણ 5 વેરાયટી છે. પણ તમારી બધી બીજી આઈટમ ઘણી ફેમસ છે, પણ આ બધા સેન્ડવિચમાં સેન્ડવિચ એટલે બધી બીજી આઈટમ ભૂલી ગયા. સૌથી વધારે આપણી જંગલી સેન્ડવિચ સૌથી વધારે. બરાબર. બાકી એવું નથી કે ભાઈ ફ્રેન્ડ્સ કે બધી આઈટમ ટેસ્ટ બધી આઈટમ બધામાં ગેરંટી ટેસ્ટ ની હો. હો ગયા. મોટા ભાઈ આપણે જંગલી સેન્ડવિચ ટોકન લઈ લે.
આપણે ટોકન ની સિસ્ટમ છે ને હવે. હા હવે એમાં એવું છે કે ઓર્ડર માં પહોંચાતું નથી એટલે ટોકન કરવા પડ્યા. કોકને કોઈને એમ કે નહીં મને વહેલું મળ્યું, મોડું મળ્યું. બધે કોઈનો વારો વચમાં ન લઈ લો એના માટે ટોકન સિસ્ટમ કરી છે. કારણ કે ટ્રાફિક એટલું થાય છે ને કસ્ટમર એમ કે ભાઈ અમે કહ્યું ના ઉભા 20 મિનિટ થઈ ગઈ અને તમે ભાઈને આપી દીધું. એટલે એવું ન થાય એટલે ટોકન સિસ્ટમ ટોકન પ્રમાણે જ બને. બરાબર. કે સેન્ડવિચ નું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય આપણે? કેટલાથી? સેન્ડવિચ આપણે છે ને 40 રૂપિયાથી ચાલુ થાય. 40 મસાલા સેન્ડવિચ 40 રૂપિયાની આવે. મસાલા સેન્ડવિચ 40 થી સ્ટાર્ટ થાય ને. આ ચીઝ મસાલા 40 સેન્ડવિચ થી 170 લગી ને કે 40 થી 260 સુધી. 260 સુધી. આપણે જે વાળી કઈ આપણે જે નવી લોન્ચ કરી ને ઇટાલિયન જંગલી એ 260 રૂપિયાની છે. હા હા. ઇટાલિયન બનાવી ગઈ રેડી આપણે? હા 2 મિનિટ હજી શેકાઈ છે. આપણે જે મેન સેન્ડવિચ છે ક્યારે બનાવવાના? એ હવે આપણે ચાલુ કરી જ દઈ. આ સેન્ડવિચ સર્વ કરી દઉં ને એટલે આમ કાઈક એવું જોરદાર રહેશે ને. ફૂલ ચીઝ થી લોડેડ અને ડબલ ચીઝ. એટલે એક જણ તો આમ ખાઈ જ ન શકે. નહીં એક જણાને તો નથી. એ તો તમારે એક સેન્ડવિચ માં મોટી માં કામ નથી હા એક જણ નહીં. કોક જ એવા હોય કે ભાઈ ફૂલ ભૂખ લાગી ગઈ. આપડા ગુગલી 2 મિનિટ આપી દો છો. લાઈવ જ જોઈએ એમ સુધારવાનું બધું એમ ને? હા તમારી જંગલી છે ને હમણાં તૈયાર જ છે. શેકો હોઈ જાય હમણાં 10 મિનિટમાં. કોલ્ડ ડ્રિંક્સ માં બધું મળી જાય આપણને? કોલ્ડ ડ્રિંક્સ માં થમ્સ અપ, માઝા, સ્પ્રાઇટ, કોકા કોલા, ફેન્ટા. એની શું પ્રાઇસ હોય આપણે? એના 20 રૂપિયા નોર્મલ પ્રાઇસ છે બધે હોય. નોર્મલ. હા બગડો કરી પ્રિન્ટ એને દઈ દીધું બે બગડો કરી પ્રિન્ટ બે વેફર બેફર બધું આવે ને આમાં? બધું વેફર કમ્પ્લીટ હો. ઉપરથી ચીજ આવશે? ઉપરથી નહીં ચીઝ. આ ગુગલી ચીઝ બ્લાસ્ટ છે એટલે એમાં ચીઝ તો નાખવું જ પડે. એના વગર થોડીક ચીઝ બને. ચીઝ નો બ્લાસ્ટ જ કરવાનો હોય. ચીઝ નો બ્લાસ્ટ જ કરવાનો છે. આપણે ઓલા ઇટાલિયન માં ડબલ બ્લાસ્ટ કરશું ને? ઇટાલિયન માં ડબલ બ્લાસ્ટ હો. સૌ થવા ચટણી નું કામ તમારું આમ જોરદાર છે. એનું શું કારણ છે? આપણે ચટણી આપણે અલગથી બનાવી છે. હા એ મારી પોતાની જ બનાવટ છે ચટણીની. હા કઈ છે? આ પનીર તડકા. પનીર તડકા. આની શું પ્રાઇસ? આના 170. પનીર તડકા આપણે નથી લીધી કા પહેલી વાર છે? આ આપણે વિડિયો પહેલી વાર પનીર તડકા. થઈ ગઈ રેડી. આ ગુગલી ચીઝ બ્લાસ્ટ. ગુગલી ચીઝ બ્લાસ્ટ રેડી થઈ ગઈ છે. 170 રૂપિયા પ્રાઇસ છે. હવે બીજી કઈ ગઈ આપડી? હવે બીજી આપે છે પનીર તડકા. પનીર તડકા. પનીર તડકા ચાલુ હે ને? કઈ બને છે હવે? આ ઇટાલિયન જંગલી ચીઝ સેન્ડવિચ. આમાં શું આવશે નવીન હવે? હવે આ અંદર આપણી મોનોપોલી છે. હું તમને ઇન્ગ્રેડિયન્ટ્સ નહીં કહું કારણ કે હવે છે ને આપણી કોપી થવા માંડી છે એટલે હું ઇન્ગ્રેડિયન્ટ્સ ના નામ નહીં બોલું. બરાબર. એના માટે તમારે એકવાર રૂબરૂ ખાવા જવું પડશે. મુલાકાત લેવી પડશે મારી. તો ખાય તો એમ તો ખબર તો નોટ પડે ને કોઈને? હા નહીં એવા જોઈએ ને મોનોપોલી. આમાં 3 લેયર આવશે ને આપણે? એમાંય 3 લેયર હો. ફરી ગઈ. તૈયાર જ છે. મેકી દઉં વાયરો આવ્યો. બરોબર. ખાલી વચ્ચે આવે એટલું ધ્યાન. હવે આપણે બનશે એમ ને? હા હવે આ ઇટાલિયન કઈ કઈ લોન્ચ કરી ને આપણે
હવે કઈ આપણે પેલા જંગલીમાં એક જ બનાવતા હતા. અત્યારે જંગલીમાં આપણી પાસે જાજી વેરાયટી છે. જંગલીમાં પેલા એક હતી, અત્યારે રોયલ જંગલી છે, મસાલા જંગલી, પછી પનીર તડકા, ડબલ ડેકર, ઓનલી ચીઝ બ્લાસ્ટ છે આપણી પાસે. અને આપણી રામનાથ સ્પેશિયલ છે. બરાબર. અને અત્યારે આ જે છે ને એ આપણી ઇટાલિયન જંગલી નવી લોન્ચ કરી. મને કઈક છે ને નવું બનાવવાનો શોખ છે, એટલે આ નવું લોન્ચ કર્યું છે મારા આઈડિયા થી. આ ફૂલ ચીઝી છે અને મેલ્ટેડ ચીઝ પણ આમાં ઉપરથી આવશે. આખું નવો કોન્સેપ્ટ જ છે. બરાબર. લાખો એકવાર ખાય તો એને બીજી વાર આવવું જ પડે એની ગેરંટી. એકવાર આ સેન્ડવિચ ખાઈને એને મારી પાસે આવવું જ પડે. જોકે તમારે જંગલી કોઈ પણ આપણી ખાવ, જંગલી સેન્ડવિચ નો ઓરિજિનલ ટેસ્ટ તો તમને રામનાથમાં જ મળશે. એનું આપણે શું રીઝન, આપણો ટેસ્ટ નું? એનું ટેસ્ટ નું રીઝન તો ભાઈ મને છે ને નવું નવું બનાવવાનો શોખ છે, એટલે હું મારી રીતના નવું નવું બનાવતો હોય. બરાબર. અને પછી વસ્તુ લોન્ચ કરું. પેલા તમે લોન્ચ કરો ને પછી માર્કેટમાં કોપી થાય. આપણે જે આ ચીઝ હજી 2 વાર આવશે આમાં. હજી 2 વાર ચીઝ. બટર કયું યુઝ કરી? બટર અમૂલ. અમૂલ. ચીઝ બટર બે અમૂલ. બે અમૂલ જ. અમૂલ જ. અમૂલ બટર અને અમૂલ ચીઝ. અમૂલ ચીઝ બધું અમૂલ નું જ આપણે બધું અમૂલ નું યુઝ કરી છે. આખા દીમાં આટલું કેટલું પૂરું થઈ જતું હોય છે જયદીપભાઈ? ચીઝ મારે રોજનું 7 કિલો જોઈએ. 7 કિલો ચીઝ? 7 કિલો જોઈએ. વેફર ના પડીકા કેટલા જોઈએ? વેફર તો હવે મને કઈ ગણી નથી. આ પનીર તડકા.